જય શ્રી રામ, હર હર મહાદેવ. ઇજ્જત વેચીને ધનવાન બની શકો છો, નૈતિકતા વેચીને ધનવાન બની શકો છો, પણ ભગવાન બધું જુએ છે. સમાજને પણ ખબર છે, સમાજ ભલે ન બોલે, ભગવાન ભલે માફ કરે, પણ ઇતિહાસ માફ ન કરે અને આત્મા રડે. ઇતિહાસ માફ નહીં કરે. પણ આ જગતમાં એવા લોકો પણ છે જે ઇજ્જત નથી વેચતા, નૈતિકતા નથી વેચતા. ઘણા લોકો ખોટી વસ્તુનો પ્રચાર કરે છે, નશા, જુગાડ, તીન પત્તી. ઘણા ક્રિકેટરો, ખેલાડીઓ, અભિનેતાઓ પ્રચાર કરે છે, કારણ એના માટે પૈસા પ્રમુખ છે. જે જનતા એને પ્રેમ કરે છે એને ઠગે છે. જે પબ્લિક નેતાઓને પ્રેમ કરે છે, નેતા બૂસ મારે છે. ભગવાન તો જુએ છે. ઇજ્જત વેચીને ધન ન કમાઓ, નૈતિકતા વેચીને ધન ન કમાઓ. દુનિયા તમે પ્રેમ કરતા હોય અને તમે દુનિયાને છેતરો, એ બરોબર નથી. ઘણા ખેલાડીઓ, અભિનેતાઓ, નેતાઓ જેને દુનિયા ભગવાન માને છે, એ ખોટા કર્મ કરે છે. પબ્લિકને નશા શીખાવે, જુગાડ શીખાવે, એ પૈસાને. પણ ઘણા એવા લોકો છે, પૈસાને લાત મારી દેવે એવા ખેલાડીઓ છે, એવા નેતાઓ છે, અને ઇજ્જતની રોટલા ખાવે છે અને પબ્લિકને ગેરમાર્ગે નથી દોડાવતો. એ બધા સાથે પ્રેમ કરે છે. ભગવાન બધું જુએ છે. કોઈ દિવસ દર બરસ લાખો લોક નોકરી પામે છે, લાખો લોક સંત બને છે, લાખો લોક સમાજ સેવાની વાતો કરે છે. તો સમાજ તો આજ કેમ સમાજમાં અપરાધ છે? આ સમાજમાં કેમ ચોરી છે? સમાજમાં કરુણા નથી, વ્યભિચાર છે, હેરાફેરી છે, ચીટિંગ છે. કારણ કે ડબલ ગેમ ખેલે છે. બીજા સાથે બીજો ગેમ અને ઘરમાં બીજો ગેમ. તમે ન બદલી શકો સમાજને ક્યારે બદલી શકો? જ્યારે તમારા પાસે તાકાતની બળ હોય તો નહીં, કલમની જોડ હોય તો નહીં, પૈસાની જોડ હોય તો નહીં, દિમાગની જોડ હોય નહીં. તમે ખુદ ચરિત્રવાન બનો, નૈતિક બનો, તો તમે સમાજને આપીશું. ડોંગરે બાપા કથા કરતા હતા, સરળ સહજ ભાષામાં, સંગીત નહીં, સાદગીમાં. પણ ઘણા લોકોને સુધારી દીધા હતા. આજ સુધારે છે? આજ તો સંગીત પણ છે, માઇક પણ ભી છે, મોટો સ્ટેડિયમ છે, સુંદર મંડપ હોય તો નથી સુધારી શકતા. કારણ નૈતિકતાની બળ જોઈએ. ઘણા કલાકારો ખોટી તારીફો કરતા હોય પૈસા માટે. ભગવાન તો જુએ છે ને, અને તમે પણ ખબર છે, મત કરો. ઘણા લોકો આજકાલ તો સોશિયલ મીડિયા ઉપર પત્ની દીકરી બહેનને નચાવે છે પૈસા માટે. શાદી કરેલા છો તો ખવડાવો સાહેબ, નચાવો નહીં સોશિયલ મીડિયા ઉપર. મર્યાદામાં રહો. ઘરની ઇજ્જત બજારમાં લાવો પૈસા માટે. એ બરોબર નથી. સમાજને સહી સંદેશ આપો, સહી મેસેજ આપો. અને સાહેબ, ધન, સુંદરતા અને તાકાત ક્યાં સુધી તમારા પાસે રહેવાનું છે? ધન, સુંદરતા અને તાકાત તમારી પાસે ક્યાં સુધી રહેવાનું છે? સુંદરતા છે ત્યાં સુધી તમે સોશિયલ મીડિયા ઉપર નાચી લો. સત્તા છે ત્યાં સુધી તમે કોઈને પરેશાન કરી લો.
પૈસા હોય તો કોઈ સામે થોડા અકળને ચાલી લો, પણ ક્યાં સુધી? પછી તો તમારે પણ જવાનું છે મસાન, અને જેના પાસે કાંઈ નથી એવા જવાનું છે. જ્યારે તમે મરો તો તમારા પાસે નૈતિકતાની બળ હોવા જોઈએ. નરસિંહ મહેતા પાસે કાંઈ ન હતા, નિર્ધન સંત, નિર્ધન ભક્ત. પણ દુનિયા લોકો દિલમાં રાખે છે, કેમ? નૈતિકતાની બળ હતા. જે કહેતા એ કરતા. તમે પણ જે કહો એ કરો. નૈતિકતાની બળ હોય. ઇજ્જત વેચીને ધનવાન ન બનો. એના કરતાં ગરીબ રહેવાનું સ્વીકારી લો, ભૂખે રહેવાનું સ્વીકારી લો. અને દરેક મનુષ્ય સોચે કે મારે ભૂખે રહી જવાનું છે, અનૈતિક કામ નથી કરવાનું, તો દુનિયામાં પ્રેમ રહે. બીજી સ્વર્ગની જરૂરત નથી, નરકની જરૂરત નથી. અભિમાનમાં લોકો એકબીજાને દબાવે છે. મત દબાવો, અનૈતિક મત બનો, નૈતિક પુરુષ બનો, ચરિત્રવાન બનો, પછી ધનવાન બનો. કોઈ ધની હોય ના ધન ઉપર નજર. રામજી લંકા વિજય પછી લંકામાંથી કાંઈ નથી લીધેલા, તો દુનિયા યાદ કરે છે. પાપ કરીને સ્વર્ણમય મહલ બનાવો, બિલ્ડિંગ બનાવો, તો લોકો થૂકે. પણ પવિત્ર મનથી કોઈ સાધુડા ગામડામાં રહેતા હોય ઝોપડી બાંધીને, તો લોકો એને વંદન કરે છે. પવિત્ર મનથી રહેતા હોય તો. છુપ નહીં सकते पाप तुम्हारे ऐ मूर्ख इंसान, सब कुछ देख रहा है भगवान. भगवान पाप देख रहा है आपका. लुकिंग, सी नहीं, लुकिंग आपको देख रहा है, वॉच कर रहा है. कोई सोसाइटी हो ने, सोसाइटी ઉપર વોચમેન હોય, કોણ આવે જાવે દેખે. ભગવાન વોચ કરે છે. દિવસમાં સૂરજ વોચ કરે છે, રાતે ચંદ્રમા વોચ કરે છે. ખૂબ ધનવાન બનો, ખૂબ મહાન બનો, ખૂબ મહાન કલાકાર બનો, સંત બનો, કથાકાર બનો, પણ નૈતિકતા સાથે રાખો. નૈતિકતા છોડીને જાઓ તો તમારું हैसियत શૂન્ય છે, અને નૈતિકતા તમારે સાથે છે ને, તો તમે વિરાટ છો. તમે ભગવાનનો અંશ છો. ક્યારે? જ્યારે તમારા સાથે નૈતિકતા હોય. પહેલે લોકો પાસે એટલા પૈસા ન હતા, પણ આનંદ કેટલો હતો. આજ પૈસા છે એટલું. મને સમજમાં નથી, એટલી બધી દવાખાના છે, ગામડે ગામડે દવાખાના છે. દરેક ગામડામાં 5 દવાખાના છે, દરેક ગામડામાં 10 દવાખાના છે. પહેલે તો એટલો દવાખાના ન હતા સાહેબ. આજ ગામડે ગામડે સ્કૂલ છે ઇંગ્લિશ શીખવવા માટે. પહેલે તો એટલા સ્કૂલ ન હતા, પણ લોકો ચરિત્રવાન હતા. એટલા દવાખાના ન હતા તો પણ મજબૂત હતા. આજે એટલો દવાખાના છે તો પણ ચિંતા આતુર છે લોકો, રોગમુક્ત નથી, શોક મુક્ત નથી. એનું કારણ છે નૈતિકતાની બળ નથી. ઇજ્જત અને ઈમાન ન વેચો. ઇજ્જત અને ઈમાન વેચીને ધનવાન ન બનો.